નમસ્કાર દર્શક મિત્રો, હું સુરપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનનું એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુ હાલમાં થીજી ગયું છે. કડકડાટીભરી ઠંડી વચ્ચે આજે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા આ વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખર એવા ગુરુ શિખર પર તો ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, જ્યાં તાપમાન -8 ડિગ્રી નોંધાયું છે. 24 કલાકમાં તાપમાનમાં 15 ડિગ્રીનો તોતિંગ ઘટાડો માઉન્ટ આબુમાં અચાનક હવામાન પલટાયું છે. માત્ર 24 કલાકના ગાળામાં તાપમાનમાં 15 ડિગ્રીનો જંગી ઘટાડો નોંધાતા આખું શહેર બર્ફીલા ટાપુમાં ફેરવાઈ ગયું છે. સવારના સમયે ઘરોની બહાર પડેલી ગાડીઓના કાચ પર, બગીચાઓમાં અને ખેતરોમાં બરફની સફેદ ચાદર જોવા મળી હતી. શહેરના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ અને ચાચા ઇન ગાર્ડન સહિતના વિસ્તારોમાં સવારે બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો. પ્રવાસીઓ માટે આ દ્રશ્ય કોઈ કુદરતી ભેટ સમાન સાબિત થયું છે. છેલ્લા 2-3 દિવસથી પ્રવાસીઓ જે બર્ફીલા વાતાવરણની રાહ જોઈ રહ્યા હતા, તે શુક્રવારે જોવા મળતા પર્યટકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતીઓ, ખાસ કરીને સુરત અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારો સહેલાણીઓ આબુની ઠંડી માણવા પહોંચ્યા છે. પ્રવાસીઓ બરફ સાથે રમતગમત કરતા અને ઠંડીમાં ગરમા-ગરમ ખાણીપીણીની મજા માણતા કેમેરામાં કેદ થયા હતા. સુરતથી આવેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે અમે નસીબદાર છીએ કે આ વખતે અમને આબુમાં -ડિગ્રી તાપમાન અને બરફ જોવા મળ્યો. અહીંનો નજારો બિલકુલ કાશ્મીર જેવો જ છે.